नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 12 इंग्लिश सेकंड लैंग्वेज यूनिट 4 रीड 1 द एडजस्टमेंट written by Gulzar, a well-known poet. Gulzar is one of the India's most renowned poets and lyricists, as we all know that. ગુલજારનું નામ સાંભળ્યું જ હશે આપ સૌએ 2010માં જય હો. તો એ જ ગુલજાર સાહેબ 1947ના પાર્ટીશન બાદ ભારતમાં આવીને વસ્યા. શોર્ટ સ્ટોરી અને શાયરીઓ વગેરે લખતા. He has written many short stories and film stories, but we cannot say that they have any direct connection with the writer's real life. Okay, તો અહીંયા ગુલજારે એક એવું પાત્ર લેખન કર્યું છે, નાના અને નાની, એક નાના નાના પાત્રો. અને આમ પણ એમ જોઈએ તો ધી સ્ટોરી ઇઝ ટેકન ફ્રોમ ગુલજાર્સ ન્યૂ કલેક્શન હાફ અ રૂપી સ્ટોરીઝ, which comprises 25 gripping tales available in English for the very first time. વિદ્યાર્થી મિત્રો, તમે એક વખત એની બાયોગ્રાફી જોજો, એમના ગીત તમને અતિ આનંદ આવશે. એવા ગુલજાર સાહેબ કે જેમણે ધ એડજસ્ટમેન્ટ, કઈ રીતે એડજસ્ટ કરવું, એ ગુલજાર લિખિત આ વાર્તા અને એના હીરો નાના છે. અને આ વાર્તામાં જે પાત્ર છે આગળનું નાના, એની એક રચના છે કે જેમાં નાના અને નાનીને સંતાનમાં માત્ર એક જ દીકરી છે. 2 સંતાન બાદ પણ દીકરીનો પતિ બીજા લગ્ન કરે છે. અને નાના અને નાની, તો એમાં નાની જે છે તેને આ પસંદ નથી બિલકુલ. દીકરીના 2 સંતાન અને એમાં એક પુત્ર અને એક પુત્રી, બરાબર. અને તેમ છતાંય બીજા લગ્ન કરે. જોકે આજકાલ તો હવે એ એક પેટર્ન થઈ ગયું છે, પણ એ સમયની વાત છે, બરાબર. તો બહુ યોગ્ય ન જ લાગે ને. એટલે એક એવી વાર્તા છે કે નાના નાનીને ખૂબ ચાહે છે, એક લવ સ્ટોરી છે, સંભાળ પણ ખૂબ લે છે. નાની નાની વાતમાં ઝઘડી પડે. નાના નાના એવા સુંદર પાત્રોનું આલેખન આ પાઠમાં તમને જોવા મળશે. નસીબ જો કે બને છે એવું કે નાની પહેલાં જ મૃત્યુ પામે છે અને એની ગાઢ એક માનસિક અસર નાના પર થઈ છે અને એને કારણે એનું આખું લાઈફ બદલી જાય છે. એની આપણે અહીંયા વાત કરવાના છીએ. એટલે વિશેષ જો વાત કરીએ પાઠની તો ઘણો સમય લાગે અને ટાઈમપાસ જેવું પણ લાગે. એટલે આપણે ફક્ત આ વિડિયો લેક્ચરમાં તમને લાઇન ટુ લાઇન, વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કરવાનો હેતુ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વિનોદ ગજેરા સાહેબના નમસ્કાર સાથે શરૂ કરીએ છીએ ધ એડજસ્ટમેન્ટ. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother Nani. અમારા નાનાને અમારી નાનીના અંતિમ સંસ્કારમાં ના લઈ ગયા તે એક ભૂલ હતી. આમ ગુલજાર વાર્તાની શરૂઆત કરે છે. આગળ બોલે છે, ગો ટેક હર અવે, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. શું કહે છે? ગો, જાઓ. ટેક હર અવે, લઈ જાઓ આને. વિસ્પર ઇન્ટુ હર ઇયર્સ, એને કાનમાં કહેજો. વિસ્પર એટલે ધીમેથી કહેવું, બરાબર. એને કાનમાં કહેજો. શું કાનમાં કહેજો? આઈ ટુ એમ ઓન ધ વે, કે હું પણ એના રસ્તે, એટલે કે એની પાછળ આવી રહ્યો છું. નોટ ફાર બિહાઇન્ડ, હવે બહુ વાર નહીં લાગે. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, તેને કહેજો કે હું તેને હવે બિયોન્ડ, પેલે પાર, મૃત્યુ પછીની દુનિયામાં ફરી મળીશ. વિથ હેવી હાર્ટ, ઇડિયમ્સ અને ફ્રેઝ, ભારે દુઃખી હૃદયે. વી હોઇસ્ટેડ
દોસ્તો તમારી પાસે પેન હોય પેન્સિલ હોય તો નોંધ કરતા જજો. વી હોઇસ્ટેડ નાનીઝ બિયર, પીવાની બિયર નથી હો, જોજો. નનામી અને ઠાટલી માટે વપરાતો શબ્દ છે બિયર, બરાબર. ઓવર અવર શોલ્ડર્સ, તો બહુ દુઃખ સાથે અમે નાનીની નનામી અમારા ખભા પર ઊંચકી. હોઇસ્ટેડ એટલે ઊંચકવું. I turned to look just once and found Nana stepping away from the balcony into the room. મેં ફક્ત એક વખત પાછું ફરીને નાના તરફ નજર કરતા જોયું. ટર્ન ટુ લુક, મેં જોયું. જસ્ટ વન્સ, એક વખત. નાના બાલ્કનીમાંથી ડગલું પાછું ફરીને દરવાજો બંધ કરી રૂમમાં જતા રહ્યા. બરાબર. સ્ટેપિંગ અવે, ડગલું ભરીને, બરાબર. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ એટલે દરવાજો બંધ કરીને. શટ અને શટ, બંધ કરવું. હી હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી. અહીંથી વાર્તા શરૂ થઈ છે, જોજો, શોર્ટ નોટમાં કામ લાગશે. તેઓ નાની સાથે 50થી વધારે વર્ષો સુધી રહ્યા હતા. એન્ડ સીન હર રેડિયન્ટ ફેસ, લખી લો, રેડિયન્ટ એટલે ડિલાઇટેડ, ખુશખુશાલ ચહેરો. એવરી ડે ઓફ ધોઝ યર્સ, અને તેમણે નાનીનો ખુશખુશાલ ચહેરો, ડિલાઇટેડ ચહેરો વર્ષો સુધી દરરોજ જોયો હતો. દરરોજ ચહેરો જોતા હોઈએ, એ પાત્ર જતું રહે તો દુઃખ તો સ્વાભાવિક થવાનું છે. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. અહીંયા ધ્યાન આપજો, લગભગ નાનાની ઉંમર 85 વર્ષની હતી. એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ, છતાં પણ ગ્રમ્બલિંગ ચાલુ, કચવાટ ચાલુ. કોઈ બરાબર કંઈ ને કંઈ ભૂલ કાઢે જ, તો હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. નાનીએ કોઈ પણ કામ કર્યું હોય તેમાં ભૂલો કાઢી નાનીને વઢવા જોઈએ. એક નાનીને ખીજવાય, નાનીની કંઈક ભૂલ કાઢે ત્યારે જ નાનાને મજા આવે, બરાબર. એટલે ગ્રમ્બલિંગ કરે, કચવાટ કરે, કંઈ નાની ભૂલો શોધા કરે. હી વુડ કીપ ક્વિબલિંગ, એ શબ્દ છે ક્વિબલ એટલે નાની બાબતો અંગે વાદ વિવાદ કરવો, જેને કહેવાય ટુ આર્ગ્યુ ઓર ટુ ફાઇન્ડ ફોલ્ટ્સ ઓવર ટ્રાઇવલ મેટર્સ. તો જાણે કે નાની વાતોમાં કંઈક ને કંઈક એને વિવાદ જડી જતો. એઝ ઇફ, જાણે કે. એડપ ક્લોઝ ઓફ સપોઝિશન, એઝ ઇફનો ઉપયોગ એક વચનના કર્તા સાથે પણ વર વપરાય છે. અહીંયા જુઓ, ધે વર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરીડ, હમણાં જ મેરેજ કર્યા હોય. ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, આવેશ, પ્રથમ ઉભરો. તો જેઓના લગ્ન હમણાં જ થયા હોય અને પહેલા પ્યારની જેમ એકબીજાને સમજવાની કોશિશ કરતા હોય તેમ નાની અને નાના વાતોમાં એકબીજા જોડે દલીલો કરવા માંડતા. બસ દલીલો શરૂ કરી દે, ક્વિબલિંગ કરે, વાદ વિવાદ કરે, જાણે કે હમણાં મેરેજ કર્યા હોય, બરાબર. પહેલો પ્યાર એકબીજા જતાવી રહ્યા હોય તેવું. ડિસ્કવરિંગ, એકબીજાને ઓળખવા પ્રયત્ન કરતા હોય, જાણે આવું પણ જોવા મળતું હતું. ઈચ અધર, એકબીજાને. એટ ટાઈમ્સ અ પેટી કોરલ, દોસ્તો અહીં છે પેટી કોરલ, નાના ઝઘડાઓ, તુચ્છ, બરાબર. પેટી કોરલ વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલન્સ,
ક્યારેક આવી બિનજરૂરી કચકચ તેમની વચ્ચે લાંબી શાંતિ લાવતી. બંને ચૂપ થઈ જતા, અબોલા જેને કહેવાય. They would stop talking to each other for days together. ઘણા દિવસો સુધી તો એકબીજા સાથે વાતો કરવાનું બંધ કરી દેતા, રિસાઈ જતા. When we would try to intervene એટલે લખો interfere, interrupt, દખલગીરી કરવી, દરમિયાનગીરી કરવી. All Nana would quip. ક્વિપનો અર્થ ખાસ નોંધી લો. ક્વિપ એટલે ક્લેવર વિટી રિમાર્ક, એક કટાક્ષ, એક ટોણું. બરાબર? શું કહે છે જુઓ. જ્યારે અમે તેમાં કંઈ પણ દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કરતા તો નાના અમને કટાક્ષમાં કહેતા. ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ દીકરા, એવું તો બન્યા જ કરે હો, એવું તો બને. ઘર હોય ત્યાં વાસણ તો ખખડે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. એકબીજાને અનુકૂળ થતાં સમય લાગે, આવું અમને કહેતા, કટાક્ષ કરતા. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. તેમને વાતો કરતાં સાંભળવા એ અતિ આનંદ આવતો. મધર વુડ ઓલવેઝ રેપ્રિમાન્ડ અસ. અને મારી માતા, લેખક વાત કરે છે કે મારી માતા હંમેશા અમને રેપ્રિમાન્ડ કરતી, ઠપકો આપતી. રેપ્રિમાન્ડ એટલે સ્કોલ્ડિંગ, સ્કોલ્ડ કરવું. યુ પીપલ પ્રવોક હિમ. અમને તો એમ જ કહેતી મમ્મી કે પ્રવોક એટલે તમે એને જાણે ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. અને તેમની માં એટલે કે મારી મમ્મીની મમ્મી એટલે કે અમારી નાની, બરાબર, તો એમને સહન કરવું પડે. એટલે હવે મધરને સહન કરવું પડે એ મારી મધરને ગમે નહીં, એટલે અમને ઠપકો આપતા કે તમારે બહુ માથાજીક નહીં કરવાની. બેર ધ બ્રન્ટ. બેર એટલે સહન કરવું, બેર ધ બ્રન્ટ, બરાબર. એટલે સહન કરવું પડે એ ન ગમતું. હર મધર મીન્સ અવર નાની, બરાબર. મારી મધર અને એની મધર એટલે નાની. તો નાની વુડ વોશ આઉટ. વોશ આઉટ એટલે ધીમો અવાજ કરવો. અ ફ્યુ વર્ડ્સ ટુગેધર, કારણ કે દાંત તો હતા નહીં, એટલે બોખા લોકો બોલતા હોય તો થોડોક હવા પણ નીકળે, થોડોક અવાજ આવે, એને વોશ આઉટ કહેવાય. ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉસ, બરાબર. તો સીધી વાત છે કે દાંત વગરના મોઢાથી થોડાક શબ્દો ધીમા અવાજે દાદી બોલી તો જતી હોય, નાની બોલતી તો ખરી જ. શું બોલતી? બી ગ્રેટફુલ દેટ આઈ ગેવ યુ 2 ગ્રેન્ડસન્સ. આભાર માનો કે મેં તમને 2 પૌત્ર આપ્યા છે. વિચાર કરો. નાવ ફોર ધ લવ ઓફ ગોડ. અને હવે ભગવાનને ખાતર જસ્ટ શટઅપ, તમે છે ને મોઢું બંધ કરી દો, બરાબર. આમ નાની વાતમાં તો નાનાને પણ ચૂપ કરાવી દેતા. આભાર માનો કે મેં તમને 2 પૌત્રો દીધા છે, હવે ભગવાન ખાતર ચૂપ થઈ જાઉં, આમ નાનાને એ અટકાવી શકતા. માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ. લોકો ઇમ્પ્રેશનેબલ એટલે સરળતાથી અસર પડે તેવી ઉંમર, પ્રભાવ પડે તેવી ઉંમર, નાની ઉંમર. વેન અવર ફાધર મેરીડ સેકન્ડ ટાઈમ. હવે પાર્ટનો ટર્નિંગ પોઈન્ટ. મારો ભાઈ અને હું જ્યારે સાવ નાની કાચી ઉંમરના હતા ત્યારે અમારા ફાધરે બીજા વખત લગ્ન કર્યા. બીજી વખત લગ્ન કર્યા એટલે મગજમારી થાય. હી વુડ ઓફન એરોગેન્ટલી એટલે ઘમંડપૂર્વક, બરાબર. તો આમ એવી રીતે ચાલે ને, આમ રૂઆબથી. પરેડ એટલે ઝડપથી ચાલવું. ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. અને ફાધર અનેકવાર તેમની નવી પત્ની સાથે ઘરમાં આમ ગૌરવથી આમ છાતી ગાંઠીને કહીને એવી રીતે પ્રવેશતા.
મગજ હલાવી દે. તો મધર વોઝ હેલ્પલેસ. હવે મારી માં એ બાબતે લાચાર હતી, કહી શકાય નહીં. હવે એ લોકો તો બીજા મેરેજ કરે ને ત્રીજાય કરે. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. એટલે મધર એનું કંઈ કરી શકે તેમ ન હતી, હેલ્પલેસ. બટ નાની ફોટ વિથ હર. પણ નાની તેની સાથે એટલે કે મારી મમ્મી સાથે ઝઘડીને અમને ઊંચકી લઈ આવી. શું કહે છે? સ્કૂપ, ઊંચકી લાવું. આઈસ્ક્રીમનું સ્કૂપ હોય એમ. સ્કૂપ ક્રિયાપદ છે, વર્બ. ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ. તો જુઓ, મમ્મી સાથે ઝઘડીને અમને બંને ભાઈઓને તેની બાથમાં લઈ પોતાના ઘરમાં લઈ ગઈ. અને મમ્મીને શું કહેતી ગઈ? સેઇંગ યુ વોન્ટ ટુ રોટ હિયર. યુ વોન્ટ ટુ રોટ. રોટ એટલે સડવું. તું પડી સડ, તારે સડવું હોય તો રહે અહીંયા. સો બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેશ્ડ બાય ધેર સ્ટેપ મધર. શું કહે છે? કે તારે અહીં સડવું હોય તો સડ, રોટ. બટ પણ હું મારા પૌત્રને, કારણ કે એમનો પૌત્ર, ગ્રાન્ડ ચિલ્ડ્રન, મારા પૌત્રોને તેમની સાવકી માં, સ્ટેપ મધર, સાવકી માના હાથે થ્રેશ એટલે પીટાવા, માર ખાવા, અહીં નહીં રહેવા દઉં. નોટ લેટિંગ યુ. લેટ એટલે પરમિશન આપી. લેટ. તો હું અહીં નહીં રહેવા દઉં. આમ અમને બંનેને ઊંચકી ગયા. ઇફ એની વન ગોટ હર વે વિથ નાના, ઇટ વોઝ નાની. નાના અને મારી માની વચ્ચે કોઈ બોલી શકે તેમ હોય તો તે નાની હતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. તે નાનાને મોં પર જ કહી દેતા. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. રિગ્રેટ એટલે પસ્તાવો થવો. ચોખ્ખું કહેતા કે જ્યારે હું મરી જઈશ ને ત્યારે તમને આ વાતનો અફસોસ થશે, એટલે છાનું મુના રહેજો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. તમે છે ને આ બે બાળકોની માતા એટલે કે લેખકની મધર સાથે અત્યારે વાત નથી કરતા ને? કોઈ વાંધો નહીં, ચાલો. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. તો તે પણ તમારી સાથે ભવિષ્યમાં વાત નહીં કરે. બીજું શું કહેવાનું? નોટ ગોઈંગ ટુ એટલે તે પણ હવે વાત નહીં કરશે. યુ વિલ સિટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની. તમે હવે બાલ્કનીમાં એકલા તમારી જાત સાથે, બરાબર છે, તમારી જાત સાથે એકલતા સાથે બાલ્કનીમાં ઝરૂખામાં બેસી રહેશો. બીજું શું કરવાનું? બેસો. હવે તમને એમ જ લાગતું હોય તો, બરાબર છે, તમારે બેસવું હોય તો બેસો. એકલા ખબર પડે તમને. આમ દોસ્તો, નાના બાલ્કનીમાં બાથ ઇન ધ સન, અરે સૂર્ય સ્નાન કરવું, બરાબર, સનલાઇટ લેવી. એન્ડ યોર ઓન લોનલીનેસ એટલે તમારી એકલતા સાથે. નાના વુડ સે બેરલી ઓડિબલી. બેરલી ઓડિબલી. ઓડિબલી એટલે માંડ સંભળાય તેવું, બરાબર ને? તો નાના મુશ્કેલીથી સંભળાય તેટલા ધીમા અવાજે કહેતા આઈ એમ ઓલ્ડર ધેન યુ. ડિગ્રી છે, જુઓ, કમ્પેરેટિવ ડિગ્રી. તમે જેસેફ સ્ટાર એજ્યુકેશનના યુટ્યુબ ચેનલમાં સર્ચ કરજો, તમને કમ્પેરિઝન જોવા મળશે. ત્યાં ઘણા બધા ગ્રામરના ટોપિક છે. વિડીયો લેક્ચર્સ ગ્રામરના દરેક પોઈન્ટને બનાવવા પ્રયત્ન કરીએ છીએ. તો તમે એ વિડીયો જોજો, તમને ડિગ્રી, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવનો આઈડિયા આવશે દોસ્તો. અને એક્ઝામમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં અને રાઇટ ધ રિસ્પોન્સમાં એરરમાં આપણને તે વધારે પૂછાય છે. ઓકે, તો આઈ એમ ઓલ્ડર ધેન યુ. શું કહે છે? ના, હું તારા કરતાં મોટો છું. યુ જસ્ટ વેઇટ. તું જરા થોભી જા ને. એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. જોજે ને, કોણ પહેલાં જાય એટલે કે મૃત્યુ પામે, તું કે હું? સી વુડ સિમ્પલી સે. અને નાની પણ આ સાંભળીને તરત જ સિમ્પલી, સાહજિકતાથી જ બોલી જતી, યસ યુ વિલ સી. હા, જો ને, તમે જ જોજો ને. જસ્ટ વોચ, જોઈ લો, તમે ખબર પડે. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને દોસ્તો, નાની ખરેખર નાના પહેલાં જ જતા રહ્યા.
એટલે કે મૃત્યુ પામ્યા. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ. હવે નાના છે ને ઇરિટેબલ થયા છે, થોડા ગુસ્સે થયા છે, બરાબર છે. હવે એને ક્યાંય ચેન પડતું નથી, ચીડિયા થઈ ગયા છે. નાના હવે વધારે ચીડિયા થઈ ગયા હતા, બરાબર. ઇરિટેબલ. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. એઝ ઇફનો બીજો ઉપયોગ સપોઝિશનમાં મેં તમને વાત કરી છે અને આપણી ચેનલમાં પણ છે, બરાબર. વિનોદ ગજેરા લખીને તમે ચેક કરજો ચેનલ યુટ્યુબમાં. એઝ ઇફ સાથે જુઓ વર આવે છે કર્તા સાથે, અને પાસ્ટ ટેન્સની વાત હોય ત્યારે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હેડ અને V3 પણ આવે છે. તો અહીં જુઓ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. વેગરનો અર્થ છે કોઈ શરત, બરાબર. તો જુઓ નાના ચીડિયા થઈ ગયા અને જાણે કે કોઈ શરત હારી ગયા હોય તેમ, બરાબર. થોડાક દિવસો સુધી ફોર અ ફ્યુ ડેઝ, થોડાક દિવસો સુધી હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. થોડાક દિવસો સુધી તેમણે પોતાનો ગુસ્સો ખોરાક પર કાઢ્યો. વિચાર કરો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. શું કહે છે? ખોરાક પર ગુસ્સો કેવી રીતે? તેઓ તેમની જમવાની થાળીને પાછી ઠેલી દેતા, પુશ અવે, અને કહેતા કે તેને કહી દેજો કે મારે જમવાની ઈચ્છા નથી. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. અને પોતે બેડરૂમમાં જ પોતાની જાતને ઇમ્પ્રિઝન જાણે કે કેદ કરી દીધી હતી. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ એટલે ઘર વખરી ચીજ વસ્તુ, સામાન. ટુ મેક ધ રૂમ લાઇવેબલ ફોર નાના. અમે નાનીની કેટલીક વસ્તુઓ રૂમમાંથી દૂર કરી દીધી. શું કામ? શું કામ દૂર કરી દીધી? તો કે એક રૂમ છે ને એ જેથી કરીને નાનાને આ બધું નાનીની યાદ ન આવે, શાંતિથી જીવી શકે અને રૂમ રહેવા જેવો થઈ જાય ને, મતલબમાં લાઇવેબલ થઈ જાય એમ. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. પરંતુ તેમણે અમને નાનીનો પલંગ જે હતો ને દૂર કરવા દીધો નહીં. એ અમને ના લેવા દીધો, બરાબર. બિલોંગિંગ્સ એટલે અંગત વસ્તુઓ, કાર્ટ અવે એટલે દૂર લઈ જવું. ઓકે. ઇન a dry, hollow coarse voice, he said, let it be. શું કીધું? એકદમ તરડાઈ ગયેલો કર્કશ અને દુર્બળ અવાજ હોય ને એવા અવાજે કહ્યું, તેને ત્યાં જ રહેવા દો. એ સેટીને પલંગને ત્યાં જ રહેવા દો. વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ. તેણી બીજે ક્યાં સુવા જશે? જુઓ આ વાક્ય શું બતાવે છે? નાના એવું માને છે કે નાની જીવે છે, બરાબર. તો આવા એકદમ હોર્સ કર્કશ જેવા કહેવાય ને એવા અવાજે, બરાબર, કોર્સ દુર્બળ અવાજે વાત કરી. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એશિસ અવે ફોર immersion, that day two Nana stayed locked in the room. જે દિવસે અમારે નાનીના અસ્થિ, આ એશિસ જુઓ, અગ્નિ સંસ્કાર બાદ એકઠા કરેલા જે અસ્થિ છે એને એશિસ કહેવાય છે. અને ઇમર્શન એટલે વિસર્જન કરવું. તો જે દિવસે અમારે નાનીના અસ્થિ વિસર્જન માટે લઈ જવાના હતા તે દિવસે પણ નાના સ્ટેડ રોકાઈ ગયા, લોકડ બંધ કરીને ઇન ધ રૂમ, નાના રૂમમાં જ ભરાઈ રહ્યા. વેન આઈ વેન્ટ ઇન, હું અંદર ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. અરે વિચાર તો કરો, હું અંદર ગયો ત્યારે મેં તેમને નાનીના પલંગ ઉપર બેઠેલા જોયા. અદ્ભુત. હી જસ્ટ ટચ ધ ઓર્ન એન્ડ સેડ. દોસ્તો ઓર્ન એટલે ચિત્તા, ભસ્મ રાખવાનું પાત્ર, જેને કહેવાય અસ્થિ કુંભ, બરાબર. તો કુંભને ખાલી હાથ અડાડ્યો, ટચ, એન્ડ ટેક હિમ અવે. શું બોલ્યા? ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. શું કીધું? અસ્થિ કુંભનો ફક્ત સ્પર્શ કર્યો અને કહ્યું આને, એટલે કે નાનાને. જોજો અહીંયા લખ્યું છે હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ. આને એટલે કે નાનાને લઈ જાઓ. શું સમજે છે? એ બેઠા બેઠા અત્યારે નાનીના પલંગ ઉપર નાનીનું પાત્ર ભજવે છે. જોયું તમે? શું કહે છે? કે નાનાને લઈ જાઓ.
આખી જિંદગી એણે એટલે કે નાનાએ મારી એટલે કે નાનીની સાથે ઝઘડો જ કર્યો છે. સમજાય છે? હા, આખું મોર્ફિંગ છે, જોયું. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. દોસ્તો, આ શિફ્ટિંગ જે છે, માઇન્ડ પરિવર્તન જે છે, બરાબર, એ નાના વાક્ય પરથી સ્પષ્ટ થાય છે કે આ સમયથી તેઓ નાનીની જેમ વર્તણૂક કરવા લાગ્યા હતા અને તેઓ એવી રીતે બોલતા હતા, વિચારતા હતા, બરાબર. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે શિફ્ટ ગ્રેજ્યુઅલ એટલે ધીમું હતું. આઈ ડીડ નોટ પે મચ હીડ. લખો પે હીડ ટુ એટલે ની તરફ ધ્યાન આપવું. that first day, but later it became more evident. પહેલાં તો મેં પણ બહુ ધ્યાન ના આપ્યું, બરાબર, પણ પછી તો બદલાવ તો ક્રમશઃ હતો ને. એટલે પ્રથમ દિવસે તો બહુ ધ્યાન નહોતું આપ્યું, પરંતુ પાછળથી તે વધુ સ્પષ્ટ બનતું ગયું. દોસ્તો, મેં કીધું એમ કે અહીંયા આજે નાનીની જેમ વર્તણૂક કરવા લાગ્યા હતા અને એવી રીતે બોલતા અને વિચારતા અને વર્તન કરતા થઈ ગયા હતા જાણે કે પોતે નાની હોય, એવું અહીંયા આ પેરેગ્રાફમાં સ્પષ્ટ થાય છે. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. બીજે દિવસે તો કેવું થયું જુઓ. બીજે એક દિવસે મેં તેમને નાનીની કફ સિરપ, ઉધરસની દવા છે ને, લેતા પકડી પાડ્યા. મેં કીધું, એલા તમે કેમ લ્યો છો? હી વોઝ મેઝરિંગ, માપતા હતા, ઇટ બાય ધ કેપ ફૂલ. વચારો ઢાંકણું ભરીને લે. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. કેવી રીતે ખબર? જે રીતે નાની દવા પીતા ને. વિચાર કરો, નાની જેમ હંમેશા કરતી તેમજ તે દવાને શીશીના ઢાંકણમાં ભરીને તેનું માપ લેતા હતા. મેં તેમને પૂછ્યું, આઈ આસ્ક્ડ હિમ, વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ? મેં કીધું, અરે પણ તમે શું કરો છો? હે, આ શું કરી રહ્યા છો? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? ધીસ ડામ કફ જસ્ટ લેટ અપ. શું બોલે છે? અરે હા, તો પછી બીજું શું કરું યાર? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? હું બીજું કરું પણ શું યાર? ધીસ ડામ કફ, આ હઠીલી શરદી જસ્ટ ડઝન્ટ લેટ અપ, ઓછી થતી જ નથી. ડામ એટલે ખરાબ, લેટ અપ એટલે ઓછું થવું. ઓછી થતી જ નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. એ બરાબર એવા જ શબ્દ પ્રયોગો હતા જે નાનીએ કહ્યા હોત. આજે નાના બોલે છે. નાની તો મૃત્યુપાયમાં. હી પોઝડ threw me a look and said, when this bottle gets over, get me a new one. તે થોડા અટક્યા ને મારી ઉપર એક નજર ફેંકીને મને કીધું, જ્યારે આ શીશી, આ બોટલ પૂરી થઈ જાય ને ત્યારે મને એક નવી લઈ આપજો. મને તો આશ્ચર્ય થયું. વિચાર કરો, આઈ વોઝ અ લિટલ ટેકન અબેક એટલે સરપ્રાઇઝડ. આશ્ચર્ય, આઈ વોઝ સરપ્રાઇઝડ, અમેઝડ. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. આશ્ચર્ય કઈ વાતનું છે ખબર? કે મેં ક્યારેય એમને એટલે કે નાનાને ઉધરસ ખાતા તો સાંભળ્યા નહોતા. તો દવા શાની ભાઈ? નાના તો છાંટો પાણી થઈ જતો હોય તો ઉધરસ થાય નહીં, કફ થાય નહીં ભાઈ, આમાં તો એવું પણ હોય ને. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પણ દોસ્તો, આ આંચકો જે મને લાગ્યો ને, શોક, એની તુલનામાં હું કહું ને તો તેમણે થોડાક દિવસો બાદ મને જે આંચકો આપ્યો ને એ તો અનેક ગણો વધારે હતો. એટલે આ આંચકો તો મને નાનો લાગ્યો. તો વધારે આંચકો કયો લાગ્યો એને? શોક. આઈ ટોલ્ડ હિમ, નાના, લેટ્સ ગો ટુ અ સલૂન, યુ નીડ અ હેર કટ. મેં એમને કહ્યું, ચલો નાના, આપણે વાળંદની દુકાને જઈએ અને તમારે વાળ કપાવવાની જરૂર છે, હેર કટ. આઈ ઇન્સિસ્ટેડ, મેં આગ્રહ કર્યો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો then I will call a barber home. બાર્બર એટલે હેર કટર. મેં તો આગ્રહ કર્યો અને કીધું, બરાબર, આગ્રહ કરતાં કહ્યું, જો તમે એટલે કે વાણંદને ત્યાં જવા ના ઈચ્છતા હો તો હું વાણંદને ઘરે બોલાવી લઉં. He did not even bother to look at me this time. તો આ વખતે પણ
મારી સામું જોવાની તસ્તી પણ ના લીધી. બોલો. હી બિગેન ટુ શેક હિઝ હેડ. માથું હલાવવા લાગ્યા. નો નો, હી વિલ કિલ મી. માથું હલાવીને ફરી ના પાડવા લાગ્યા. ના 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 ના, એ એટલે કે નાના ને ખબર પડે તો મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. હું ટૂંકા વાળ કપાવું એ તારે નાનાને ગમતું જ નથી. હી વિલ નેવર અપ્રૂવ. મને વાળ કપાવવાની પરવાનગી તેઓ ક્યારેય નહીં આપે. આમ નાનીની માફક બોલવા લાગ્યા. હવે તો હું ગોટાળે ચડ્યો. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ. ઇન્ટોનેશન એટલે એનો જે સ્વર છે, નેઝલ એટલે નાકમાંથી. તો વિચાર કરો, નાકમાંથી બોલતા હતા. એક્ઝેક્ટલી લાઈક નાનીઝ. નાનીની જેમ જ નાકમાંથી બોલતા હતા નાના. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. અને એવું લાગતું હતું કે જાણે નાના નહીં પણ નાની બોલતા હોય. બરાબર. આઈ મૂવડ બેક અ લિટલ વરીડ. એટલે હું તો ચિંતાતુર બની પાછો હટી ગયો. કીધું હવે આમાં કંઈક કરવું પડશે. નાના નાનીની માફક વર્તન કરવા લાગ્યા છે. તો દોસ્તો, યુનિટ 4ના ધ એડજસ્ટમેન્ટ પાઠના પાર્ટ 1માં આપ સૌ વિદ્યાર્થીઓ વિડિયો લેક્ચર એટલે કે આ ટ્રાન્સલેશનનો આનંદ માણ્યો હશે. આશા રાખીએ કે તમને આ ટ્રાન્સલેશન લાઇન ટુ લાઇન, વર્ડ ટુ વર્ડ સમજાયું હશે. ફરી મળીશું દોસ્તો. વિનોદ ગજેરાના નમસ્કાર. પાર્ટ 2માં આપણે મળીશું, ત્યારે આગળના પાઠની ચર્ચા કરશું. ધન્યવાદ.